સુરતની ચમકમાં ચાર ચાંદ લગાવી દેતા ડાયમંડ હીરા બ્રુશને લઈને સમગ્ર રાજ્ય દેશની સાથે વિશ્વભરમાં ચર્ચાઓ છે. પેન્ટાગોન કરતા મોટી કોમર્શિયલ બિલ્ડિંગનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ત્યારે આ અગાઉ સુરતના સરથાણા ખાતે યોજાયેલ રૂટ્સ B2B જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ડાયમંડ બ્રુશની હીરા, સોના અને ચાંદી વડે બનેલી આબેહૂબ પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જ્વેલરી ઉત્પાદકે હીરા, સોના, ચાંદીના ઉપયોગથી બ્રુશની પ્રતિકૃતિ બનાવી છે. ફ્લોરા જ્વેલર્સના ઓનર જતીન કાકડિયાએ કહ્યું કે આ એક આઇકોનિક બિલ્ડિંગ છે, જેથી આ પ્રતિકૃતિ બનાવી છે, જેના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો મેસેજ અપાશે. કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના 7 રાજ્યોના 35 કારીગરોએ 7 દિવસ મહેનત કરીને આ પ્રતિકૃતિ તૈયાર કરી છે, જેમાં બ્રુશ જેવા જ કલર, લાવા, કોપર, ઝિંક અને એલોય સહિત 5 ધાતુઓ ઉપયોગ કરાયો છે. આ પ્રતિકૃતિનું વજન 2 કિલો છે, જ્યારે 120 કેરેટના 6,886 હીરા છે. પ્રતિકૃતિ બનાવનારે કહ્યું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવવાના છે, તે અંગેની જાહેરાત થતાં જ આ 5 ધાતુમાંથી પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને જે વિઝન છે તે ડાયમંડ જ્વેલરી સમગ્ર વિશ્વને પૂરું પાડે છે. ત્યારે આ પ્રતિકૃતિ હાલ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.